મહાપ્રભુજીના સિદ્ધાંત પણ એવા જ છે. સિદ્ધાંતની મર્યાદામાં રહો તો આપણે નર, અથવા મહાપ્રભુ સિદ્ધાંત ઉલ્લંઘન કરીને ફરતા હોય એની બહુ ચિંતા આપણે કરતા નથી. શું કામ? એ બધા વાંદરાઓ છે. વાંદરાઓનો કોઈ સિદ્ધાંત ન હોય. વાંદરાઓ માટે કોઈ સિદ્ધાંત ન હોય. ગમે એ ઉડતા હોય, એ ભમતા હોય, તો એને આપણે શું કામ એને કઈ સમજાવે થોડું શાસ્ત્ર? અને સમજી જાય તો વાંદરમાંથી પણ માણસ બની ગયા છે. એમ કહેવાય છે કે આપણા પૂર્વજો છે, તો એમાંથી પૂછડી વહી જાય ને સરસ પાછા નર પણ બની જાય, સમજી જાય તો. પણ ન સમજે તો વાંદરા એ વાંદરા રહે. એટલે આપણે વાંદરાઓને બહુ સમજાવવાની ચિંતા નથી કરતા, પણ વાંદરામાંથી માણસ બની જાય તો આપણે એની ચિંતા કરીએ કે કદાચ બની શકે, તો આપણે એની ચિંતા કરીએ. કે મને એટલી આશા એટલે જ જાગે કે પોતાનું આચરણ સિદ્ધાંત સંમત ન હોય પણ સાંભળવાની ઈચ્છા રાખે તો મને એમાં આશા જાગે કે આને ગમતું નથી, બધું એનું વિરોધી આવે છે, તો આ સાંભળે છે અને રસપૂર્વક સાંભળવા આવે ત્યારે મને આશા જાગે કે ક્યારેક ને ક્યારેક કંઈક આમાં પરિવર્તન થવાનું છે. મને એ નજર દેખાય. ભલે મેં કીધું એ મને આશા એવી જાગે ને મનમાં સંતોષ થઈ જાય કે ન ગમતું આવે જ નહીં તો સમજી લો કે આ પ્યોર વાંદરા, કે એને વાંદરપણું છોડવું જ નથી. ને આની અંદર કઈ એવો ભાવ છે કે કઈ વાંદરાપણું છોડવું જોઈએ. સાંભળીએ તો ખરા ત્યારે મને એમ ઈચ્છા જાગે, ભલે આચરણ ન હોય પણ સાંભળવા માટે નિષ્ઠાપૂર્વક આવે તો મને મનમાં એકવાર જાગે કે એકવાર હજી કે મહાપ્રભુજીના માર્ગમાં કોનો અંગીકાર ક્યારે થાય, કોના ઉપર જ્યારે ક્યારે કૃપા કેવી થાય આપણે કેમ જાણી શકે. એટલે ત્યારે કોઈ સાંભળવા આવે ત્યારે તો મને એમ થાય કે નહીં, હજી એને ન ગમે એવી વસ્તુ આવી રહી છે, એનાથી વિરુદ્ધ પ્રકારે ચાલવું છે, તો અહીંયા આવે શું કામ સાંભળવા આવે ત્યારે આપણને વિશ્વાસ એમ થાય કે મહાપ્રભુજી ક્યારે કૃપા કરે એમ કેમ ખબર પડે, તો એને સંભળાવો. ચાલો એટલી વાર તો કમસે કમ સાંભળે શાંતિથી બેસીને. એટલી વાર તો વાંદરા પણ નિવૃત્ત થાય. એટલી 3 કલાક તો શાંતિથી બેસે ને, કે વાંદરા 3 કલાકે ન બેસે શાંતિથી. એ ક્યાંક નજર દોડાવતા હોય, પ્રવચનમાં બેઠા હોય પણ એ કહી પે નજર હે કહી પે નિશાના. એટલે હું પ્રવચનમાં એ જોતો હું આમ નીચે દ્રષ્ટિ કરી લઉં, એ ક્યાંક નજર દોડતી હોય ને. એટલે ઘણી વખત મને ખબર હોય પણ એ વાંદરા પણ શાંતિથી એક ચિત્તે સાંભળે એટલી વાર કમસે કમ સીધો થઈ જાય તો આપણને આશા જાગે કે એક વખત નહીં અવશ્ય મહાપ્રભુજીની કૃપાથી એમાં પણ કાંઈ પુષ્ટિભાવ હશે અને મોડો જાગૃત થાય થશે. પણ સાવ છાંડી દે વાત કે સિદ્ધાંત વિધાન કાંઈ હોય જ નહીં. એક વૈષ્ણવ કીધું કે 85 વર્ષ થઈ ગયા મને તો કાંઈ બાધક ન થયું, મેં તો બીજાના વયસે જ મનોરથ કર્યા. એક ભાઈ સૌરાષ્ટ્રના ખમતીધર જે છે એ કે હું આજો 85 વર્ષનો, મને કાંઈ તકલીફ છે, મને કાંઈ બાધક થયું, અને બીજાના પૈસે જ મનોરથ કર્યા. મારા ઠાકોર ગમે મનોરથ પધરાવું, કોઈ કે કાંઈ પધરાવો એટલે હું પધરાવું, મને કાંઈ બાધક થયું જ નથી. તો આ જ બતાવે છે કે તું આખો જ બાધક છો. હવે તને શું બાધક થાય? તું સંપૂર્ણ બાધક જ છો કે મને કાંઈ બાધક થયું, કોઈ સિદ્ધાંત નેડો કાંઈ એવું છે જ નહીં. બધું અત્યારની વાતો છે. બધી આનંદથી મનોરથ કરો અને બીજાને આપી જાય સામગ્રી તો આપણે તો અંકાર કરાવાય જ. એ તો બધું એમ જ કરાય, મનોરથ જ કરાય. તો આવા લોકો હોય એ વાંદર વેળા છોડવાના જ ન હોય તો એને શાસ્ત્ર સમજાવવાની આપણે તસદી ન કોઈ કે આને સમજાવો કાંઈક, તમે કે આને ન સમજાવાય. હવે 85 વર્ષ સુધી હજી એમ કહેતા કે મને કાંઈ બાધક નથી થતું, શાંતિથી કંઈક ઈચ્છે એમ કે મને કાંઈ ખબર નથી, કંઈક સાંભળું આપ કયો તો, અને જો છૂટવા પ્રયત્ન કરું પણ સાંભળું તો ખરું શાંતિથી. એ તો આવું કાંઈ હોય જ નહીં, તો પછી એને આપણે શું સંભળાવવું? તો પછી આપણે હું તો બે માની લઉં કે વાંદરા હોય, વાંદરાઓને કંઈ શિક્ષા દેવાય નહીં. હવે આ પ્રકારની વાત છે. એટલે આદર પરિચર્યાયામ સર્વાંગીર અભિવંદનમ મદ ભક્ત પૂજાભ્યધિકા સર્વભૂતેષુ મન્મતિ મદર્થેષુ અંગચેષ્ટા ચ વત્સા મદ ગુણેરણમ મયર્પણમ ચ મનસઃ સર્વકામ વિવર્જનમ. મારામાં જ મન રાખે ને બધી કામનાઓથી એ રહિત હોય. મદર્થે અર્થ પરિત્યાગો, મારા અર્થે જ અર્થ પરિત્યાગો, બધા અર્થનો પરિત્યાગ કરે. ભોગ અને સુખનો પણ મારા માટે જ ત્યાગ કરે, પોતાના ભોગ સુખનો પણ મારી માટે ત્યાગ કરે. ભોગસ્ય સુખસ્ય મારા માટે છોડી દે. ઇષ્ટમ દત્તમ, યજ્ઞ કરે, દાન આપે, હોમ હવન કરે, જપ કરે. મદર્થમ યદ વ્રતમ તપઃ, જે તપ કરે વ્રત કરે એટલે મારા માટે જ કરે, ભગવદ અર્થી થઈને કરે બધું. યદ કરોસી યદસ્નાસી યજ્જુહોસી દાસી યદ તપસ્યસી કૌંતેય તત્કુરુસ્વ મદર્પણમ. આ બધું સૌર સમર્પણ. સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાસોસી સુખી ભવ નિવેદિભિઃ સમર્પ્ય સર્વમ કુર્યાદ ઇતિ સ્થિતિ. એ પ્રકારથી રહે. એવમ ધર્મેન મનુષ્યાણામ ઉદ્ધવ આત્મનિવેદિનામ. જેને ભગવાનને આત્મનિવેદન કર્યું છે એના આવા ધર્મો હોય છે, અને એ ધર્મોનું પાલન કરવાથી શું થાય છે? મયી સંજાયતે ભક્તિ, મારી પ્રેમમય ભક્તિ એને પ્રાપ્ત થાય છે. કોન્યોર્થોશ્ચાવશિષ્યતે,
પછી એને મારી ભક્તિ પ્રાપ્ત થયા પછી શું પ્રાપ્ત કરવાનું રહે? બધું જ પ્રાપ્ત થઈ ગયું. પણ આ રીતે રહે, મારો ભક્ત આ રીતે રહેતો હોય છે. એવમ ધર્મે મનુષ્યાણામ ઉદ્ધવાત્મ નિવેદિનામ મયી સંજાયતે ભક્તિ કોન્યોર્થોશ્યાવશિષ્યતે. પછી કોઈ અર્થ એને બાકી રહેતો નથી. એટલે આ છે સાધનાદિ પ્રકારેણ નવધા ભક્તિ માર્ગતઃ. એનાથી પ્રેમ પ્રગટ થાય. પ્રેમ પૂર્ત્યા સ્મૃત ધર્માઃ છંદમાનાઃ પ્રકીર્તા. પણ જ્યારે પ્રેમ વાળો થાય અને ત્યારે જે સ્ફરાયમાન થતા ધર્મ જે છે એ નદીના વરસાદી નદીના જલ જેવા હોય છે, ત્યારે કામમાં અવશ્ય આવે. પણ જ્યાં સુધી સાધનમાં જ રીચો પૈચો હોય, પ્રેમ પ્રકટ ન થયો હોય, ત્યાં સુધી ગુણગાન કરે એના ધર્મ જે છે એ ઉપયોગમાં જલ જેમ ઉપયોગમાં ના આવે એવી રીતે હોય છે. પણ વરસાદના ટાઈમમાં એટલે પ્રેમનો જ્યારે એ આવેશ હોય, પ્રેમ પૂરિત હૃદય હોય, ત્યારે જે સ્ફુરાયમાન થતા ધર્મ છે અને એ ધર્મ જે છે એ આ વરસાદી નદી જેવા હોય છે. એટલે આ ઉપાસના માર્ગીઓની અંદર પણ નવધા ભક્તિ માર્ગની રીતે જે કૃષ્ણની ઉપાસના કરે એને ભગવાનમાં રીતે પ્રેમ પ્રકટ થાય ક્વચિત, અને જ્યારે એમાં એ ધર્મ જે છે એ ઉપાસના માર્ગી દૃષ્ટિથી તો છંદમાનાઃ પ્રકીર્તિતાઃ. તો અહીં સુધી આપણે રાખ્યા નદીના જે પ્રકારો છે. ચિંતા સંતાન હંતારો યત્પાદંબુજરેરવ સ્વીયાનાં તાન નિજાચાર્યાન પ્रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कया चतुर्भिश्च स्थितिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारितये नमस्कृत्य हरिं वक्षे तद्गुणानां विभेदकान् भावान् विंशतिधा भिन्नान् सर्वसन्देहवारकान् गुणभेदास्तु तावन्तो यावन्तो हि जले मता गायकाः कूपशङ्काशा गन्धर्वा इति विश्रुता कुभेदास्तु यावन्तः तावन्तस्तेऽपि सम्मताः कुल्याः पौराणिकाः प्रोक्ताः पारम्पर्ययुता भुवि क्षेत्रप्रविष्टास्ते चापि संसारोत्पत्तिहेतवः वेश्यादिसहिता मत्ता गायका गर्तसङ्गिताः विलासमेव गर्तास्तु नीचा गहनोपजीविनाम् कदास्तु पण्डिताः प्रोक्ता भगवच्छास्त्रतत्पराः सन्देहवारकास्तत्र शूदा गम्भीरमानसाः सरः कमलः सम्पूर्णाः प्रेमयुक्तास्तथा बुधाः अल्पसूताः प्रेमयुक्ता द्वेषन्ताः परिकीर्तिताः कर्मशुद्धा पल्वलानि तथा अल्पश्रुतिभक्तयः योगध्यानादिसंयुक्ता गुणावश्याः प्रकीर्ताः तपोज्ञानादिभावेन श्वेतजास्तु प्रकीर्तिताः केन ज्ञानेन ये तु प्रोक्ता हरे गुणाः कादाचित्काः सप्तगम्या पतत्सप्ता प्रकीर्ता देवादिपासनोद्भूताः विश्वा भूमेरिवोद्गताः साधनादिप्रकारेण नवधा भक्तिमार्गतः प्रेमपूर्त्या स्फुरद्धर्माः
સ્યંદમાના પ્રકીર્તા યાદૃશાઃ તાદૃશા પ્રોક્તા વૃત્તિક્ષય વિવર્જિતાઃ રાસ્તે સમાખ્યાતા મર્યાદૈક પ્રતિષ્ઠિતાઃ અનેક જન્મ સંસિદ્ધા જન્મ પ્રકૃતિ સર્વદા આદિગુણ દોષાભ્યામ વૃત્તિક્ષયયુતા ભવી નિરંતરોદ્ગમ્યુતા નદ્યસ્તે પરિકીર્તાઃ એતાદૃશાઃ સ્વતંત્રાશ્ચેત સિંધવઃ પરિકીર્તાઃ પૂર્ણા ભગવદીયાયે શેષવ્યાસાગ્નિમારુતાઃ જડનારદમૈત્રાદ્યાસ્તે સમુદ્રાઃ પ્રકીર્તાઃ લોકવેદગુણૈર્મિશ્ર ભાવૈનૈકે હરેः ગુણાन् વર્ણયन्ति સમુદ્રાસ્તે સારાદ્યાः ષટ્પ્રકીર્તાઃ ગુણાતીતતયા શુદ્ધાन् સच्चिदानन्दरूपिणः सर्वान् एव गुणान् विष्णो वर्णयन्ति विचक्षणाः ते अमृतोदाः समाख्याताः तद्वाक्पानं सुदुर्लभं तादृशानां क्वचित् वाक्यं दूतानामिव वर्णितम् अजामिलाकर्णन्वद् बिन्दुपानं प्रकीर्तितं रागाज्ञानादिभावानां सर्वथा नाशनं यदा तदा लेहनम् इत्युक्तं स्वानन्दोद्गमकारणम् उद्धृतोदक्वत् सर्वे पतितोदक्वत् तथा उक्तातिरिक्तवाक्यानि फलं चापि तथा तथा इति जीवेन्द्रियः गता नानाभावं गता भुवि रूपतः फलतश्चैव गुणा विष्णोर्निरूपिताः। સ્યંદમાન એટલે કે વરસાદી નદી. જ્યારે વરસાદ વરસતો હોય ત્યારે જે નદી વહેતી જોવા મળે, સ્યંદમાના પ્રકીર્તતા. ત્યાર પછી સ્થિર જલવાળી નદી, બારમાસી નદી જે છે, સ્થિર જલ, જેનું જલ સ્થિર રહે છે. યાદૃશા તાદૃશા પ્રોક્તા વૃદ્ધિક્ષય વિવર્જિતાઃ અને સ્થાવરાસ્તે સમાખ્યાતા મર્યાદૈક પ્રતિષ્ઠિતાઃ. સ્થાવર એટલે વૃદ્ધિક્ષય વગરની અને એનું જલ સ્થાવર એટલે કે સ્થિર થયેલું એ જલ છે. વૃદ્ધિક્ષયતા એ વૃદ્ધિક્ષય વિવર્જિતાઃ યાદૃશા તાદૃશા પ્રોક્તા વૃદ્ધિક્ષય વિવર્જિતાઃ સ્થાવરાસ્તે સમાખ્યાતા મર્યાદૈક પ્રતિષ્ઠિતાઃ. આ સ્થાવર એક સ્થિર બારમાસી નદી છે. એ નદીનું જલ જે છે એ જ્યાં સ્થિર થયેલું છે ત્યાં એ ઉપયોગમાં આવતું હોય છે. ન એમાં બહુ પૂર આવતું હોય, ન તાપ વગેરેને કારણે એ સુકાઈ જતી હોય. એ સ્થિર પ્રમાણમાં એ જલ એમાં બન્યું રહેતું હોય. એવી બારમાસી નદી કહો તો બારમાસી નદી. ન એમાં બહુ પૂર આવે, એટલી બધી મોટી પણ નહીં કે પૂર આવે તો બધું એ તણાવી દે, પણ એ વહેતી રહે. એવી એક નદી બારમાસી નદી હોય. પેલા જે છે એ વરસાદમાં જ દેખાય. આ બારે માસ એનું પાણી રહેતું હોય, પણ વૃદ્ધિક્ષય વિવર્જિતાઃ એમાં પૂર પણ નથી આવતું અને નથી એ તાપને કારણે સુકાઈ જતી. એવી સ્થાવર નદીનું જે જલ છે એ મર્યાદૈક પ્રતિષ્ઠિતાઃ, જે મર્યાદામાં જ રહેલા, ભગવત પ્રેમનું નથી એમાં પૂર આવતું, કે નથી એમનો ભગવત પ્રેમ કે જે કંઈ ભગવત ભાવ જે કંઈ છે એની અંદર એ સાવ સુકાઈ જતો, બહુ પૂરે નથી આવી જતું. ક્યારેક પ્રેમ પૂર્ત્યા સ્ફુરત ધર્માઃ એવું કંઈક પૂર પણ ન આવે ભગવત ભાવોનું, કે ભગવત પ્રેમનું પૂરે ન આવે, પણ એમના ભાવ આ પ્રકારના સ્થિર એક મર્યાદામાં રહેલા, નિશ્ચિત મર્યાદાની અંદર જ રહેલા. તો આનો એક અર્થ ટીકાકારો એમ પણ કરે છે કે પ્રેમ જે સાધનાદિ પ્રકારેણ નવધા ભક્તિ માર્ગ પ્રેમ પૂર્ત્યા સ્ફુરત ધર્મા સ્યંદમાના પ્રકીર્તાઃ, અને એ પ્રેમ અવસ્થા જે ભગવાનની અંદર પ્રેમ એને સિદ્ધ થયો છે અનેક જન્મોની એ નવધા ભક્તિ વગેરેની સાધનાને કારણે એમાં ભગવત પ્રેમ કંઈક સિદ્ધ થયો છે, પણ એનાથી આગળ વધતા નથી. એ એટલામાં સ્થિર થયેલા છે, એનાથી આગળ જતા નથી. એવી મર્યાદાની અંદર રહેલા આ જે છે એ મર્યાદૈક પ્રતિષ્ઠિતાઃ,
એવા આ મર્યાદા માર્ગીય જે વક્તાઓ છે એનો ભાવ આ પ્રકારનો હોય છે કે મર્યાદાથી આગળ વધતા નથી. નથી એમાં બહુ પૂર આવતું ભગવત પ્રેમનું, નથી એમનો સાવ સુકાઈ જતો ભાવ. એ નવધા ભક્તિ માર્ગથી એમાં જે પ્રેમ સિદ્ધ થયો છે એ સ્થિર થયેલો છે. આપણે ત્યાં પણ જો ખાલી પ્રેમ સ્થિર થયેલો હોય, ભગવાનમાં પ્રેમ હોય એટલું જ પૂરતું નથી. આગળ આસક્તિ, ત્યાર પછી વ્યસન, અને વ્યસન પછી થતો સિદ્ધ થતો શરૂઆત ભાવ, ત્યારે ભક્તિ પૂરેપૂરી એની ફલરૂપમાં ખીલે, કે ફલરૂપની અંદર ભક્તિ પૂરેપૂરું એ ફળ આપવાવાળી બની જાય. પણ એકને એક જગ્યાએ ત્યાં સ્થિર થયેલા છે, તો એ મર્યાદા માર્ગ અહીંયાથી સ્થિર થયેલા છે, તો મર્યાદૈક પ્રતિષ્ઠિતા, એ મર્યાદાની અંદર જ પ્રતિષ્ઠિત થયેલા છે. એ ભગવત પ્રેમ એ નવધા ભક્તિ માર્ગ પ્રમાણે ચાલવાથી ભગવત પ્રેમ સિદ્ધ થયો છે, પણ એનાથી આગળ વધતા નથી. એ બારમાસી નદી જેવા છે કે જ્યાં છે ત્યાં બધું કામમાં આપે છે. એટલે કે જે એવા પ્રકારના ભાવવાળા જો કોઈ વક્તા શ્રોતા હોય તો એના માટે કામના, પણ એનાથી વિશેષ કંઈક ઈચ્છતા હોય, ભગવત પ્રેમ વગેરે ઈચ્છતા હોય, એ ભગવત પ્રેમ પર ઉત્તરોત્તર વધતો જાય કથા શ્રવણથી, એવું ઈચ્છતા હોય તો એની માટે આ વક્તા જે છે કામના નથી. પણ એ પ્રકારના જ જો હોય કે એટલાથી સંતોષ માને એવા હોય તો એમની સાથે એ એટલા પ્રમાણમાં એમને આનંદ આપી શકે. જ્યાં જ્યાં નદી બારેમાસ વહેતી હોય એની આજુબાજુ જે ઉપયોગમાં આવતા હોય એને બધા કામમાં આવે, સ્નાન સ્માન વગેરેમાં. પણ એ સર્વ માટે એ નદી જે છે એટલે જેટલામાં સ્થિર થયેલું જલ છે ત્યાં જ ઉપયોગી છે, અન્યત્ર નહીં. એવી જ રીતે જેમને એટલો જ સંતોષ થઈ જતો હોય કે આટલું ઘણું, તો એ બરાબર છે. પણ એનાથી જો ભગવત પ્રેમ ઉત્તરોત્તર વધતો જાય એવું ભક્તિ માર્ગી કોઈ શ્રોતાઓ જો ભગવત ગુણ સાંભળવા ઈચ્છે તો એમની માટે આ વક્તા ઉપયોગી થતા નથી. કારણ કે મર્યાદૈક પ્રતિષ્ઠિતા, એટલે મર્યાદામાં જ પ્રતિષ્ઠિત થયેલા છે. તો એ આ સ્થિર જલનું ઉદાહરણ છે. અને અનેક જન્મ સંસિદ્ધતા જન્મ પ્રવૃત્તિ સર્વદા સંગાદિગુણ દોષાભ્યામ વૃત્તિક્ષયુતા ભુવિ નિરંતરોદ્ગમ્યુતા નદ્યસ્તે પરિકીર્તિતા. હવે આ નદીનું જલ કેવું છે કે જો વરસાદ વગેરે પ્રાપ્ત થતો હોય એ સિઝનમાં એ વધારે પૂરવાળી બની જાય. જ્યારે તાપ વગેરે આવે તો સુકાવા માંડે જલ, પણ સાવ ખાલી ન થાય, સુકાઈ ન જાય એકદમ. કારણ કે ઉદ્ગમ સ્થાનની અંદર જલ સતત પડતું હોવાથી, ત્યાંથી પ્રાપ્ત થતું હોવાથી સાવ એનું જલ સુકાઈ જતું નથી, પણ એને કાલ દેશ સ્વભાવ વગેરેની અસર થાય છે. એવા પ્રકારની નદી જે છે નિરંતર ઉદ્ગમમાં સ્થળમાં જલવાળી જે નદી જે છે, કારણ કે ઉદ્ગમ સ્થળમાં જલ હોવાને કારણે એ જલનો પ્રવાહ સુકાતો નથી, પણ એને વૃદ્ધિક્ષય એને અસર થાય છે. એમાં વૃદ્ધિક્ષય વિવર્જિતા સ્થાવરાસ્તે સમાખ્યાતા. હવે અહીં વૃદ્ધિક્ષયની અસર થાય છે, અમુક સમય વધી જાય, જેવો કાલ દેશ એમાં એનું પ્રવાહ વધી જાય, અને અમુક સમયે પાછો તાપ વગેરે સિઝનમાં પ્રવાહ ઘટી જાય, પણ સાવ સુકાય નહીં. કારણ કે શું કામ સાવ સુકાતી નથી કે એના ઉદ્ગમ સ્થળમાં જે નદી જ્યાંથી પ્રકટ થાય છે ત્યાંથી જલ સતત પડતું હોય છે. રસ્તામાં બધા અસરો એને થાય છે, કાલની, દેશની, જગ્યાઓની, જે જગ્યાઓમાંથી પસાર થાય એ બધી અસરને કારણે જલ પ્રવાહ ક્યારેક વધી જાય, ક્યારેક ઘટી જાય, પણ સંપૂર્ણપણે એ નદી જે છે સુકાતી નથી. એવા પ્રકારનો જે નદીનો છે એવા વક્તા કેવા છે કે અનેક જન્મ સંસિદ્ધતા જન્મ પ્રવૃત્તિ સર્વદા સંગાદિગુણ દોષાભ્યામ વૃદ્ધિક્ષયુતા ભુવિ. આ વક્તાઓ કેવા છે કે અનેક જન્મની સાધના, ભાવ સાધનાને કારણે કંઈક ભગવત ભાવ સિદ્ધ થયેલો છે. અનેક જન્મની ચાલતી આવતી પરંપરાથી જે ભગવત ભાવ સિદ્ધ થયો છે એ સંગ દોષ, કાલ દેશ, સ્વભાવ વગેરેના એ સંસર્ગથી એ એમના ભાવોમાં વધઘટ જોવા મળે છે. દુસંગ લાગે આવા લોકોને તો એનો ભાવ ઘટી જાય, સત્સંગમાં રહે તો વધી જાય. પણ બધી અસર એમને થાય, પણ સાવ એમનો ક્યારેય ભગવત ભાવ નાશ પામતો નથી. કારણ કે નિરંતરોદ્ગમ્યુતા,
જેમ નદીમાં ઉદ્ગમ સ્થળમાં જળ છે એમાં અનેક જન્મોની જે ભાવ સાધના જે છે એનું બળ અનેક જન્મથી ચાલતી આવતી ભાવ સાધનાને કારણે જે સિદ્ધ થયેલો ભાવ છે એ ભાવ એની અંદર જળવાયેલો હોવાથી સંગની અસર થાય છે, પણ સાવ એ ભગવત ભાવ જે છે સુકાઈ જતો નથી. એવા પ્રકારના વક્તા જે છે એ આવી વૃદ્ધિક્ષય થતી નદી જેવા છે કે જેના ઉદ્ગમ સ્થળમાં જલ રહેલું છે. નિરંતરોદ્ગમયુતા નદ્યસ્તે પરિકીર્તિતા. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભક્તિ